ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. સેમ ડે લાસ્ટ વ્લોગમાં જેમ કીધું એમ કે અમારું કાંઈ ફિક્સ હતું નહીં, પણ અમારે રિટર્નમાં ઘરે જવા માટે તે ગોંડલથી જ ચાલવું પડે. તો અચાનક જ યાદ આવી ગયું અને મારે ઘણા ટાઈમથી બાકી હતું અને સ્પેશિયલ હતું. એમાં તો ઓલું કાંઈ હતું જ નહીં કે એ આવવાનું જ છે, પણ હવે સાથે સાથે અત્યારે ટાઈમ મળી જ ગયો છે ને હજી ટાઈમ હતો જ, એટલે વી આર ગોઈંગ ટુ કાગવડ ખોડલધામ. યસ, માતાજીના દર્શન માટે. ભક્તિ દ્વારા એકતાની શક્તિ કંઈક સ્લોગન છે જબરદસ્ત મોટું, અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઘણા બધા રેકોર્ડ ઘણા બધા બનાવ્યા ને. હા, ઘણા બધા બનાવ્યા છે. જે તે ટાઈમે એની પ્રતિષ્ઠા ને એ બધું હતું, ઘણા બધા રેકોર્ડ બની ગયા છે. તો બસ હવે થોડીક જ દૂર છે, અમે ગોંડલથી આગળ નીકળી ગયા છીએ, એટલે સીધા માતાજીના દર્શને. નહીં પાર્શ્વ એમ કહે છે કે રમકડા લેવા છે. હવે રમકડા જેવડી ઉંમર છે એની, લઈ જ દેવાના હોય ને, ના જ નથી પાડવાની, જે કે લઈ દેવાનું છે. હા, હવે વળતા દર્શન કરીને આવ્યા ને પછી લઈ દો. કેટલા વર્ષ થઈ ગયા મેડમજી આપણે છેલ્લે આવ્યા હતા એના? આપણે છેલ્લે આવ્યા હતા એને વધારે છે, 5 જ થયા હોય ને એને, એટલા બધા એમ તને તેડીને નહોતા આવ્યા. એમ તું હજી ચાલતો જ તો તારી રીતે જ એમ જ આવ્યા હતા. ગલત જવાબ. પછી વળતા જમરૂક ખાવું છે ને? કેમ, એમાં શું વાંધો? જમરૂક તો બહુ મજા આવે. નહીં એવો ફોટો પાડવો છે, એવો તો સનસેટ પોઈન્ટ ને એવું હોય ને ત્યાં એવો ફોટો હોય. અહીંયા એવો ફોટો ન હોય, અહીંયા આમ હોય. એમેય નહીં, એમેય ન હોય અહીંયા, એમેય નહીં. આમ બે હાથ આમ જોડેલા હોય ને એવો એવો હોય નહીં. હમણાં હું પાડી દે, સારો કેવો લાગે ને કેવો ન લાગે નહીં. કેમ પણ મેડમ? હે, મસ્ત કરતા આમ સીધી પોઝિટિવ વાઇબ્સ શરૂ થઈ જાય ને, મસ્ત મજાની. અને મારા ઘણા ટાઈમથી બાકી હતું ને, આપણે કેટલી વખત વાત થઈ, પણ આ ઓલાની જેવું થાય, ઓલું આપણે કહીએ ને ઈ બોલાવે ને ત્યારે જ તમે જઈ શકો એમ. બાકી તમે ગમે એટલા ધમ પછાડા કરો તો ન ભેગું થાય. જય ખોડિયારમાં કાગવડ વાળે, જય ખોડિયારમાં. જય માતા. અંબા છે, પકડી રાખે હાથમાં હરખું બેટા. કેવું સરસ મંદિર છે ને. હેલો મેડમજી, કેટલું આવ્યું કેટલું નહીં ખબર નથી. ઓલા મેડમે સૂચના આપી, હે ભાઈ પ્લીઝ એ કંઈ કેમેરો બંધ. અંદર નહીં, બારે માર્યું છે, પણ મારું ત્યાં ધ્યાન નહોતું. કાંઈ વાંધો નહીં, તો કે એણે કીધું ઘરે લઈ જવાનું એમ, એ બધું ધરાવેલું જ હોય. ઠીક, એ ઓલાને પૂછ્યું, અહીંયા ન હોય બેટા, અહીંયા ઓલું થાય ને એટલે વધેરવું કહેવાય, ફોડવું ન કહેવાય. ક્યાં હોતા હે? અમે એક્સલેટર છે તારે, એમાંથી નીચે ગાર્ડનમાં જવું હોય તો જોઈ દઉં અમે. તો જા. અકેલા જાના હોતા હે, હમ કિધર નહીં આતે. પવન હાઈટ ઉપર છે, પવન એ સરસ મજાનો. ચાલો એક આમ મંદિરને એક પ્રદક્ષિણા કરીએ પાછો. મજા આવે છે ને દીકુ? હા, જાજે બેટા.
મજા આવે છે ને એ ક્યાં ખાલી તો વાંધો નહીં, મજા આવી જાય. અમારે પાર્શ્વભાઈને મજા આવતી નથી. પાર્શ્વ કેમ છે પણ જબરદસ્ત ને. આનો કંઈક ઇતિહાસ છે હો મેડમ, આનો કંઈક ઇતિહાસ પણ છે. હવે મને એક્ઝેક્ટ ખબર નથી. જો આ બધું જે છે ને એ બધું ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં લખેલું છે. એ રીતની કોતરણી છે. તો પછી કેમ પણ એમ એકથી એક આમ જો પાછું એક કે આમ ફેરફાર ને એવું કાંઈ નહીં હો. હા મહાદેવ છે ને. લે ને અહીંયા નકશીમાં એક મસ્ત ફોટો આવશે. એ કંઈક કીધું એને. હનુમાનજી મહારાજ છે ને, આ રામ ભગવાન અહીંથી તીર માર્યું એટલે આ રાવણને વાગ્યું. રેડી રામાયણ આખી દર્શાવી છે ને. મેં ન કીધું કંઈક ઇતિહાસનું છે પણ થોડુંક યાદ આવતું હતું. પરફેક્ટલી નહોતું યાદ એટલે મેં કીધું ન બોલાય એમ. આ એ આખી ટૂંકમાં રામાયણનું જે કંઈ છે ને ઈચ્છા જો આખું. આ કેવું છે? રામજી પાછા આવ્યા ને મિલાપ, ભરત મિલાપ ને. હા જો આ ભરત મિલાપ છે. જો સામે છે ને એ યજ્ઞશાળા છે. યજ્ઞ જે થતા હોય ને એ જગ્યા ઉપર યજ્ઞ થાય છે. અને સરસ મજાનું જો ફરતું ગાર્ડનિંગ ને બધું સરસ રીતે સેટ કરેલું છે. અને મેં પહેલાં કીધું એમ અહીંયા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ પછી ઘણી વખત ને કેટલા બધા રેકોર્ડ્સ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા છે. એટલા રેકોર્ડ છે ઘણા બધા, મને યાદ નથી. જે આવતા જશે એમ હું અહીંયા મેન્શન કરતો જઈશ. પણ છે એ મને ખ્યાલ છે. બહુ જબરદસ્ત. અમારા છોકરાને એક્સલેટર જોયું નથી ક્યારેય, પહેલી વખત જાય. એક્સકલેટર. ઓકે હવે છોકરાઓ ભૂલોય કાઢવા માંડ્યા છે મેડમ. વાંધો નહીં, આમ તો ભલે થાય એવું. એક્સકેલેટરમાં શું પહેરવું એ ખ્યાલ તો હોવો જોઈએ ને. એમ ખબર છે. હોશિયાર થઈ ગયું તું. અને એ તો ઠીક, આપણે આ મેચિંગ થઈ ગયું પરસો, એ તો આપણે કોઈને કીધું નહીં, રેન્ડમ થઈ ગયું છે. મેડમે તો એના કપડાં રાતના સેટ કરી લીધા હતા, મને ખ્યાલ પણ નહોતો ત્યારના. આ તારું એક્સિલેટર આવી ગયું. આ છે ને વડીલો માટે હોય, વડીલો ચાલી ન શકે ને એવું હોય ને એના માટે હોય. કોના માટે હોય? वडीलों माटे होय। मैं भी सोचूं पार्श्व कुछ तो मुझे अलग सी स्मेल आ रही है, लेकिन तेरी मम्मी को नज़र में आ गया। सामे दवानो छटकाव चाले छे कंईक नवुं वाववा माटे, केम के जो न्या माटी ज छे, न्या बीजुं कंई छे नहीं। अने हवे आने तो शुं कहेवाय, केमेरो ओલું કરી શકે કે નહીં, અને આ બધું છે ને કેમેરો નો જસ્ટિફાઈ કરી શકે। કેમ કે આના માટે તો મેડમ રૂબરૂ જ આવવું પડે, આમ નીટ એન્ડ ક્લીન, પછી બધું ચોખ્ખાઈ આ છે તે છે બધું વ્યવસ્થિત મેનેજમેન્ટ વાળું સાથે હોય એમ, એટલે એ બહુ સારી બાબત કહેવાય।
લખણેશ આમ કરે. એને અમે નાના હતા ને ત્યારે હેલિકોપ્ટર કહેતા. શું કહેતા? બસ નહીં આનું નામ હા, એ જે હોય બે માં દીકરો માર ખાવે એમ. જો મારે જો કે ટાઈમ ઘણો થઈ ગયો. હું આમ આવેલો 3 કે 4 વખત મેડમ. ક્યારેક મિત્રો સાથે પણ આવેલો, થઈ ગઈ, પછી તમે નહીં પછી કે પહેલાં એ યાદ નથી, પણ મિત્રો સાથે તે હું આવેલો. એકવાર હું ને વિપુલભાઈ ને અમે 3-4 જણા આવ્યા હતા. પ્રકાશ ને અમે એક કાર લઈને એને કંઈક રાજકોટ કામ હતું ને પછી ત્યાંથી અહીંયા આવ્યા હતા. અમે આ બાજુ શું કામ જતા હશો? સામે છે ને કંઈક નાસ્તા ઘર જેવું છે, એટલે ઓલા બાળકને છે ને ભૂખ તરત બહાર નીકળે ને ત્યારે વધારે લાગી જાય ભૂખ એમ. ત્યાં છે ગાંઠિયા, ભજીયા, ફિંગર ચિપ્સ, ખમણ, સેવ ખમણી, પૌવા, વડાપાઉં, પાઉંભાજી, પીઝા, સમોસા, ભેળ, પારસું મેન્યુ મોટું થતું જાય છે. અમે ત્યાં કોર્નરે ઊભા, મેન્યુ મોટું થતું જાય છે પારસો. જઈ ઓલી આવતી હતી ને, તું કહેતો હતો ને, આની આવતી હતી, જો દવા છાંટે છે ને એની સ્મેલ આવતી હતી. ક્યાં હુઆ? મારે કાંઈ નથી ખાવું. હા તો ભલે ને લઈ લ્યો ને જ્યાં ભાવે. નહીં, આપણે ચા પીશું, બહાર ચા છે ને પાણીની બોટલ. એ તારે જે ખાવું એ કે લઈ લે, કારે ટોકન લેવાના હોય બેટા. એક પાણીની બોટલ લઈ લે, કે એને પીઝા ખાવો છે પીઝા લઈ લે, ને બીજું તારે આઈસ્ક્રીમમાં શું ખાવાનું છે? હે મેડમ, સુગંધ તો આની બહુ સારી આવે છે પરસો. અમે ખાઈ લઈએ કે બપોરે કે એટલું બધું જામ્યું નહોતું મીન્સ કે અમારે ઉતાવળે જમી લીધું એમ, કે ફટાફટ જે કામ માટે આવ્યા છે એ કામ થઈ જાય. પણ આની સુગંધ તો મેડમ બહુ ના બપોરનું આમ નામ છે, કેમ કે પછી જમીને સીધું ગાડીમાં જ બેસાઈ ગયું એટલે બધું હટવાઈ ગયું. ને અત્યારે મેડમ અવાજ સાંભળે જ છે, તો મારે તમને જ કેમ સંભળાવો? હે પહેલાં થોડાક પારસો સંભળાવ્યા હતા શરૂઆતમાં, એટલે ભલે ને, એટલે એક પૂરતું સહન શક્તિ કરવાની રહી ને, ઓલો બે અમે શરૂ થશું ને મેડમ બેભાન થઈ જાય. હવે આપણે ચા પીવી છે ને, ચા લેતા આવું. પૈસા છે કે નહીં મારી પાસે? એ જવું પડશે. ખરું છે હાળું તો અહીંયા હોય છેલ્લા. ત્યાં નહીં, એ તો બધું ડોલર હોય આમાં. કેટલા છે પણ હા આવી જાય. ચા ના છે, ચા પૂરતા છે. આ જો જાય પડ્યું છે. ચાય આવી ગઈ છે ને મેડમ. ચાયના કોઈ પૈસા નહોતા, જાતે તમારે લઈ લેવાની હતી. અને વચ્ચે એક ડબ્બો હતો દાન પેટી લખેલો, એમાં તમારે પૈસા નાખી દેવાના હતા. ના આમનામ લઈને આવી ગયો. કેવા પ્રશ્નો કરે ક્યારેક તો નાખ્યા. પહેલાં જ મેં ગોઈ તો મેં કીધું ઓલો દેવાવાળો છે કે નહીં કોઈ એમ, એટલે પછી ત્યાં દાન પેટી એવું લખ્યું હતું, એટલે મેં કીધું ઠીક ઓકે. મજા આવી ગઈ. ચાલો ચાયનો આનંદ લઈએ. પાર્શ્વભાઈ પિઝાનો આનંદ લે છે. છેલ્લે સુધી ન લડી લેવાય, એ હાવ છેડો હોય એમાં કાંઈ ન હોય માલ, એ ભાવે. ચલાવો અત્યારે, બીજું હું જે ભાવે એ કરી લ્યો. જો હું આનું કહેતો હતો વિશુ, અત્યારે છે ને કંઈક રથ ને એવું બધું ગરબા રમતા હતા બધા પહેલાં. કોઈ પણ પ્રકારનું કંઈક લખાવીને થતું હશે ટૂંકમાં. જો ને કંઈક માથા ઉપર ઓલું મૂકીને લઈ જાય છે આગળ ઓલામાં, એ રીતે. એટલે ચલો મેડમ રેડી.
મજા આવી ગઈ ને? બર્થડે એન્જોયેબલ, યસ. મસ્ત મજાનો કરાવ્યો ને? મેડમે આવું વિચાર્યું નહોતું પારસો. મેડમે ખાલી એમ જ કીધું તું ક્યાંક લઈ જાવ એમ. પારસો હાલો બેટા, મને કે કાલે હું રજા મૂકી દઉં, ક્યાંક લઈ જાવ કે મારો બર્થડે છે ને એમ. એટલે આમ ફરવાની જગ્યા ક્યાંય નહીં, પાછી એવી ચોખ્ખોટ હતી. એટલે આ ફરવાની જગ્યા જ કહેવાય, પણ આસ્થાની ટૂર આપણે એવું કહી શકાય. કેમ કે ઓલું પ્રવાસન સ્થળ કહેવાય અને આ ધાર્મિક સ્થળ કહેવાય. આસ્થા સાથે અહીંયા અમે તે ઓલું છે ને સેટ થઈ ગયું ને એમ. આસ્થાની ટૂર એમ, આસ્થાનો પ્રવાસ. ચલો, કાગવડથી તો અમે નીકળી ગયા છીએ અને હવે અહીંયા ક્યાંક કેવ્સ છે. ઘણા ટાઈમ પહેલાં હું આવ્યો હતો અને નજીક જ છે રસ્તામાં, પણ હવે એનું ટાઈમિંગ ને શિડ્યુલ ખબર નથી. સમય લેટ થઈ ગયો છે. જો ત્યાં ઓથોરિટી ના પાડે તો કંઈ ઓપ્શન છે નહીં, અને જો હજી અજવાળું છે ને એવું છે અને એમ કહે કે ઓકે તો તમને પણ સાથે લઈ જાઓ. અને અહીંયા જો કંઈક સરસ મજાનું મંદિર બને છે, કે બની ગયું છે, બને છે. મંદિર જેવા આકાર છે પણ છે કંઈક અલગ પ્રકારનું. કેમ કે ઉપર કાચ ને એવું છે અલગ અલગ, એટલે કંઈક બીજું હોઈ શકે. બંધ જ છે હજી. બન રહા હૈ પાની પાની રે પાની. ખારે પાની કે કાલે પાની? હારે. આ કઈ ડેસ્ટિનેશન કઈ ઈ ઓલો રોક કેવ્સ એવું કંઈક નામ હતું ને, શું હતું? અલગ અલગ રોક. ઓ પપ્પા જાગતો ઓ આમ જો કેવું સરસ છે. दरवाजा है बंद, देखिए लॉक कर दिया है, बंद हो गया है. अंदर जो जा गया वो जाए, बाहर से नए लोग नहीं आने चाहिए. चलो તો કશો વાંધો નહીં. હવે આપણે પાછા અહીંથી જઈએ ઘર તરફ. બીજો તો કાંઈ ઓપ્શન, કેમ કે હશે ટાઈમિંગ હોય જ ને મેડમ, કેમ કે અંધારું થાય એટલે. હા, એ સ્લાઇટ રાઈટ એ ખ્યાલ છે મને, પણ હવે ઓપ્શન નથી અમારી પાસે સ્લાઇટ રાइटનો. हमरे नसीब में नहीं था केव्स देखना और दिखाना, लेकिन अगली बार कभी आएंगे तो दिखाएंगे. હું પ્રોમિસ પૂરા કરું છું, ખબર ને, અંદરથી દર્શન કરાવીશ. અમે કરાવ્યા ને કષ્ટભંજન દેવના, એમ આપણે પાછા રોક કેવ્સ આવશું પાછા. ક્યાં નહીં એટલું બધું દૂર છે. જો આ ઓલી સાઈડ જેતપુરવાળા લોકોને છે ને મેડમ આ રસ્તો લાગુ પડે, અહીંથી આવી જાય અને ઓલી સાઈડ ફરવાનું આવવું પડે. બરાબર. અને કેવું છે જો ગોકુળ ગામ વડવાયું ને એની મજા. જો નીચે અડી ગઈ છે વડવાયું. છોકરાઓ હિંચકા ખાતા હશે. તો જ એટલું હોય ને, ઘેરાવો ને એટલી વડવાઈ ને તો જ હોય. જો ભેંસો ચરી ચરીને પાછી ઘરે પાછી આવે છે. જે આમ જો ડુંગરા ને બધું આ બધું મસ્ત છે એટમોસ્ફિયર. આ ગામ નાનું એવું સરસ મજાનું, અને જમાવટ રસોઈ બની ગઈ. ગામડાની મજા જ ને ભાઈ, વહેલા વહેલા રસોઈ બની જાય અને મજા પડી જાય. ખેતરવાળા કામ કરીને અત્યારે ઘરે આવતા હોય, ઘરે આવે એટલે રસોઈ ઘરે તૈયાર હોય, નાઈને સીધા જમીને સીધા ખાટલે. ચાલો તો હવે પૂરું કરીશું. હવે ફોકસ ઓન ડ્રાઇવિંગ ઓનલી. હવે કંઈ બ્રેક છે નહીં, બીજું કંઈ છે નહીં. બરાબર છે. અમારી નાની એવી આસ્થાની ટ્રીપ જો તમને ગમી હોય તો લાઈક કરી દેજો. કે એમાં એક પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી, અને તમારી એક લાઈકથી અમને ઘણું બધું પુશ મળે. એની ઇમ્પ્રેશન જે વિડીયોઝની જાવી જોઈએ એની વધારે જાય, જેથી કરીને વ્યૂઝ અમને વધારે મળે. તો વ્યૂઝ મળે એટલે મોટિવેશન મળે, અને મોટિવેશન મળે એટલે પાછા અમે ક્યાંક ટ્રીપ કરવા નીકળીએ.
બરાબર લાંબુ થઈ ગયું થોડુંક પણ કાંઈ વાંધો નહીં ચલાવી લેજો અહીંયા સુધી હોય તો તમને લાંબુ નહીં લાગ્યું હોય બરાબર ચાલો આવા જ સરસ મજાના વિડીયોઝ વ્લોગ્સ ગમતા હોય તો ચેનલને નહીં વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર